પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ભલામણ પત્ર છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ લખ્યો। અમિત શાહની સૂચનાથી એએમસીએ માસ્ટર પ્લાન બનાવ્યો। અમદાવાદનો એક એવો વિસ્તાર કહેવાય છે એને ચારેયને જો આપણે એકઠા કરી લઈએ તો એ ખૂબ પોશ વિસ્તારમાં ગણાય છે અને એવા વિસ્તારની અંદર આંબલીમાં, બોપલમાં, ગુમામાં, શેલામાં સામાન્ય વરસાદ આવે એટલે ભૂવા પડવા, એક સૌથી પહેલી સમસ્યા તો ભૂવા પડવાની સમસ્યા છે કે અહીંયા લાંબા સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે અને એમાં પાણી ભરાવાનું અને પછી ખુદ મુખ્યમંત્રીને ત્યાં ઉતરવું પડે, જાત નિરીક્ષણ કરવું પડે અને ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જો આ મામલે પત્ર લખે તો સૌથી પહેલા તો જે સ્થાનિક પ્રશાસન છે એના માટે શરમજનક બાબત છે। અમદાવાદના બોપલ, સેલા, ગુમામાં જે જળ ભરાવનો મુદ્દો હતો એ જળ ભરાવનો મુદ્દો હવે કેન્દ્રીય બન્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર। પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ભલામણ પત્ર છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ લખ્યો। અમદાવાદ મનપાના મેયર અને કમિશનરને પણ પત્ર લખ્યો। જળ ભરાવની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ભલામણ પત્ર લખ્યો। અમિત શાહની સૂચનાથી એએમસીએ માસ્ટર પ્લાન બનાવ્યો। સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિક સર્વે પણ કરવામાં આવ્યો। સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન પર એએમસી દ્વારા તૈયાર કરવામાં આવ્યો। પાણી ભરવાની સમસ્યાથી લોકોને રાહત મળે તે દિશામાં એએમસીની કામગીરી જોવા મળી। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો એ મત વિસ્તાર છે અને તેમના મત વિસ્તારની અંદર જે પ્રકારની પરિસ્થિતિ એ વરસાદ બાદ થઈ હતી, આંબલી, બોપલ, ઘુમા અને સેલામાં જે રીતે પાણી ભરાયા હતા, રાજ્યના મુખ્યમંત્રીએ ત્યાં મુલાકાત કરી હતી, પરંતુ હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે સાથે અમદાવાદના મેયર અને કમિશનરને પણ પત્ર લખીને માસ્ટર પ્લાન બનાવવાનું એ સૂચનાઓ આપી છે। વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે એ 15-20 ઇંચ વરસાદ બાદ અમદાવાદના એ પોશ વિસ્તાર કહેવાતા આંબલી, બોપલ, ગુમા અને સેલામાં જે પાણી ભરાયા હતા એ પાણી ભરાયાનો મુદ્દો હવે છે કે કેન્દ્ર સુધી પહોંચ્યો છે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી સાથે સાથે અમદાવાદના મેયર અને કમિશનરને સૂચનાઓ આપી છે। બિલકુલ, આ જે વિષય છે એ ઘણા લાંબા સમયથી પડતર હતો, કેમ કે તમે જે ચાર વિસ્તારના નામ બોલ્યા, આંબલી હોય, બોપલ, ગુમા કે શેલા, આ એક જ અમદાવાદનો એક એવો વિસ્તાર કહેવાય છે એને ચારેયને જો આપણે એકઠા કરી લઈએ તો એ ખૂબ પોશ વિસ્તારમાં ગણાય છે અને ત્યાં ઘણી બધી સારી નામના ધરાવતી જે બિલ્ડિંગ કંપનીઓ છે એમણે ત્યાં પ્રોજેક્ટ્સ બનાવેલા છે। લોકો મોટા પ્રમાણમાં ત્યાં રહેણાંક બિલ્ડિંગમાં રહે છે અને ઘણી બધી અલગ અલગ સંસ્થાનોની ઇમારત પણ ત્યાં છે। હવે આ જે વિસ્તાર કે જે અમદાવાદ માટે એક ખૂબ જ મહત્વનો વિસ્તાર છે અને એવા વિસ્તારની અંદર આંબલીમાં, બોપલમાં, ગુમામાં, શેલામાં સામાન્ય વરસાદ આવે એટલે ભૂવા પડવા, એક સૌથી પહેલી સમસ્યા તો ભૂવા પડવાની સમસ્યા છે કે અહીંયા લાંબા સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, ભૂવા પડે છે અને આ વખતે જે થયું એને તો તમામ હદ વટાવી દીધી, એમ કે આ કોઈ મેગા સિટીનો એક વિસ્તાર હોય એવું નહીં। આમ જોવા જઈએ તો આ તમામ જે વિસ્તારો છે એ અમદાવાદના અંદર આવેલા વિસ્તારો છે, એવું નથી કે અમદાવાદથી ખૂબ છેવાડે આવેલા આઉટસ્કર્ટમાં આવેલા વિસ્તારો છે અને એમાં પાણી ભરાવાનું અને પછી ખુદ મુખ્યમંત્રીને ત્યાં ઉતરવું પડે, જાત નિરીક્ષણ કરવું પડે। તમે વિચારો કે ન્યૂઝ રૂમે કવરેજ કર્યું હતું કે આર્મીની કોલમ બોલાવી પડી હતી આ જ વિસ્તારોની અંદર કે જ્યાં પાણી એટલું બધું ભરાઈ ગયું હતું કે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે પણ આર્મીને બોલાવી પડી, ફાયરના ટીમને આવવું પડ્યું, SDRFની ટીમને આવવું પડ્યું। એટલે આવી પરિસ્થિતિ સર્જાય અને એની વારંવાર રજૂઆતો થાય છતાં એ પ્રશ્નનું નિરાકરણ ન આવે। મુખ્યમંત્રી જ્યારે પાણીમાં ઉતર્યા ત્યારે એ વાત નિશ્ચિત હતી કે આના પડઘા હવે ખૂબ મોટા પાયે પડવાના છે અને ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જો આ મામલે પત્ર લખે તો સૌથી પહેલા તો જે સ્થાનિક પ્રશાસન છે એના માટે શરમજનક બાબત છે
કે કેન્દ્રીય મંત્રીએ તમને લખવું પડે કે ભાઈ તમે આના માટે ખાસ એક્શન પ્લાન બનાવો. હવે જ્યારે એમણે પત્ર લખ્યો છે, મેયરને લખ્યો છે, કમિશનરને લખ્યો છે અને તમે કહો એમ મુખ્યમંત્રીને લખ્યો છે, એટલે એએમસી એક માસ્ટર પ્લાન બનાવશે અને આ ચારેય વિસ્તારોની જે વર્ષો જૂની સમસ્યા છે, નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જાણે કોઈ જળભરાવ માટેનો એક કાયમી વિસ્તાર હોય એ રીતે પાણી ભરાઈ જાય છે સામાન્ય વરસાદમાં, એનો નિવેડો હવે ચોક્કસથી આવશે અને એએમસીએ એનો નિવેડો લાવવો જ પડશે, કેમ કે આખો મામલો કેન્દ્ર સુધી પહોંચી ગયો છે અને બહુ જલ્દી આપણે આશા રાખીએ કે પરિણામો પણ આપણને જોવા મળે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.